यहाँ से बिजली पड़ा। हाँ। बना के दरिया में हाली गया। हाँ। और आप 7 सालों से यहाँ पे है। ये મારી પાછળ જોવો છો ત્યાં વીજળી પડી હતી અને આ નાળા બાંધવામાં આવ્યા છે અને અહીંથી બાપુ નીચે ઉતરે અને પાછા ઉપર આવે અને અહીંયા જ્યારે વીજળી પડી ને એટલે આ જોવામાં બહુ નાનું લાગે, બાકી બહુ ઊંચું ઉપર છે. એટલી જ જગ્યા છે બહાર નીકળવા માટે. અહીંથી આવી રીતના હાલવું પડે. અહીંયા જોઈ લો કઈક આવી રીતે આમ નીચે જવું પડે. અહીંથી પાણી પડે છે અને આ આપણે મેન બાપુ છે અને આ ધૂણો અખંડ ચાલુ જ હોય. તો અત્યારે અમે આવી ગયા છીએ વીજળી બારા. અને વીજળી બાર નામ એવી રીતે પડ્યું છે કે આ તમે જે મારી પાછળ જોવો છો ત્યાં વીજળી પડી હતી અને વીજળી પડવાથી અહીંયા નીચે સંપૂર્ણ આખું ગુફામાં મંદિર ટાઈપ અંદરથી ફૂલ મોટી જગ્યા બની ગઈ અને એક અહીંથી બહાર એક રસ્તો બની ગયો. એનાથી આને વીજળી બારું નામ આપવામાં આવ્યું. અને બન્યા રહેજો, આ સંપૂર્ણ હું તમને આ વિડીયો દ્વારા આની પૂરી માહિતી આપીશ. તો બની અને આ નાળા બાંધવામાં આવ્યા છે અને અહીંથી બાપુ નીચે ઉતરે અને પાછા ઉપર આવે. જો આ છેક નીચે સુધી નાડું પકડીને જાય અને પાછા ઉપર આવી જાય જ્યારે પાણી હોય ત્યારે. નહીં તો અહીંથી આવવા જવાનો રસ્તો છે જ. જો તમારે વીજળી બારું આવવું હોય તો પેલા આખો ડુંગર આ ચડવો પડે. જોઈ લો કઈક આવી રીતે આમ નીચે જવું પડે છે. જાય એટલે અહીંથી હાલવાનું કઈક અઘરું આવે. તો અહીંથી નીચે આવ્યા અને આવી રીતનો કઈક છે. જો ઉપર ડુંગર અને નીચે મંદિર. તો જોવો તમે આ બધા પથરા છે. આ જાય છે ઉપર જાય. અહીંથી આમ જવાનું છે. ઓમ નમો નારાયણ. આવી રીતના કઈક છે. અહીંથી ચડી આવી ગયું મંદિર. આ છે ગુપ્ત કાશી ગંગા. અહીંથી પાણી પડે છે. આ ફરતો ડુંગરાની અંદર કંડારેલું છે. ખાલી એટલી જ જગ્યા છે બહાર નીકળવા, બાકી આખું પેક. આ તો વીજળી પીડી અહીંયા બની ગયું. ને આ અખાડાનંદ તીર્થ બાપુ છે. અહીંયા જો રૂમ ઓરડા બનાવવામાં આવ્યા છે. અને આ આપણે મેન બાપુ છે. આપણે બાપુ સાથે જ વાત કરશું 2 મિનિટ. અને આ ધૂણો અખંડ ચાલુ જ હોય. बापू अब ये यहाँ से बिजली पड़ा। हाँ। बना के दरिया में हाली गया। हाँ। अमरनाथ का 2 नंबर है गुप्त काशी। इतना मुझे मालूम है। और आप 7 सालों से यहाँ पे है? 7 साल हो गए। और उससे पहले आपके गुरु भाई थे? और ये धुआं मतलब अखंड चालू ही है? मोटा पाना पड़ा है ना उधर। हाँ। ऐसा पाना पड़ा हुआ था। ये धुना की जगह खाली था। 10-5 मानस बैठ गया अपने सारे में पानी हलता था। नीचे पानी चलते थे सब? सबने ये तो पाना तोड़ के ऊंचा कर लिया है। ओह, ठीक किया। मतलब ये थोड़ा यहाँ पे मतलब 100-150 लोग आ सके, दर्शन कर सके, ये सब व्यवस्था की। और ये सब देख लो, ये गुप्त काशी मतलब जो अमरनाथ जाते हैं उसके बाद इसका नंबर आता है कि अमरनाथ के बाद. और मैं आपको विस्तार से बताऊंगा पूरा. અહીંથી આ ભોળાનાથ મહાદેવનું મંદિર છે અને આ એ બાજુ જવાનું છે. અહીંયા પણ એક ધૂણો છે. અહીંયા પણ આ બાપુ હતા. જે ગુપ્ત કાશી કહે ને, એ આ ગુપ્ત અમરનાથ પછી જો કોઈનો નંબર આવતો હોય તો આ છે. જય ભોલેનાથ, જય ભોલેનાથ. આવી રીતના કંઈક છે. બધું જોઈ લો. કબૂતર છે, પોપટ છે, ઘણાની અહીંયા આ બધું અહીંયા રહે જ છે બધા પક્ષીઓ.
અને અહીંયા જ્યારે વીજળી પડી ને એટલે આ પૂરી આખી ગુફા અહીંયા બની ગઈ હતી આ વીજળી પર પડવાને લીધે વર્ષો પહેલાં. જોઈ લો તમે, અહીંથી વીજળી પડી હતી અને અંદર આવી રીતના કાંઈક જગ્યા બની ગઈ આખા પહાડમાં પર્વત ને આ મેન અખાડો છે. અહીંયા સમાધિ છે બાપુની. અને બહુ પાણી હોય ત્યારે બાપુ અહીંથી ઉપર ચડી જાય અને પાછું આવવું હોય તો અહીંથી નીચે આવી જાય. ત્યારે અહીંયા પાણી હોય બધું. આ જોવામાં બહુ નાનું લાગે, બાકી બહુ ઊંચું ઉપર છે. જો આ પાણી પડે છે અહીંયા. આવી રીતના કાંઈક બનાવ્યું છે. ઉપર જો આવી રીતના ઉપર જાળી બનાવવામાં આવી છે, ત્યાંથી નીચે આવે ને ઉપર જાય. જો હવે અહીંથી અહીંયા દરિયો આવી ગયો છે વેલો, અને બહાર નીકળો એટલે એકદમ સીધો દરિયો. જોવો તમે અહીંથી નીચે આવી અને અહીંથી આવી રીતે જવાનું. જો હવે જાય છે હાલીને. જો રુદ્રભાઈ ને આવી રીતે હાલ્યા. આવી રીતના પથરા છે કઈ મૂકેલા. એક પ્રકારનું એડવેન્ચરસ છે. આવો જાવ અને મહુવા થી એકદમ નજીક. કતપર ગામ થી આવવા માટે જો અહીંયા આવવું હોય તો કતપર ગામ થી આવવું પડે. અને મેન તો આ જ છે આ તમને બતાવું. આવી રીતના હાલવું પડે અહીંયા. આવી રીતના આ ચડવું પડે. આવી રીતના ચડવાનું હોય ને. આ જોવો દરિયો ઘૂઘવાટા કરે હો. હવે આવી રીતના જવાનું આવે છે અહીંયા. મહાદેવ મંદિર, હર હર મહાદેવ. અને પવન એકદમ અદ્ભુત. અમારે જો જીયાબેન ની રીતે જાય છે ઉપર. આના ચપ્પલ તો દે. કાંકરા લાગશે. એકવાર આવો તો એકવાર મહુવાની જો વિઝિટ કરવી હોય તો મહુવાથી એકદમ નજીક જ છે, 6 કિલોમીટર દૂર. કતપર ગામની બાજુમાં વીજળી બારું કહેવાય આને. એકવાર જો આવવા જેવું છે. આવી રીતના કઈક ઉપર જવું પડે સડીને. મિત્રો હવે ઉપર આવી ગયા છીએ. હવે જો ઉપરથી કઈક આવી રીતે. અને અહીંયા બાપુ આ બાપુની જગ્યા છે. નીચે પણ બે આવી રીતના કઈ છે. બન્યા રહેજો. અને જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલશો નહીં. જય હિન્દ.